સુરતના ગોપાલા સામે દિવાળીના દિવસે બનેલી મારામારીના ઘટનાની માલધારી સમાજ અને આદિવાસી સમાજના લોકો વચ્ચે થઈ હતી મારામારી। માલધારી સમાજના લોકો દ્વારા આદિવાસી સમાજ પર કરવામાં આવ્યો હતો જીવલેણ હુમલો। તો આદિવાસી સમાજ દ્વારા યોજાઈ આક્રોશ સભામાં વાસંદાના ધારાસભ્ય અનંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે ઈજાગ્રસ્ત પરિવારની લીધી ધારાસભ્ય અનંત પટેલની મુલાકાત। મોટી સંખ્યામાં આદિવાસી સમાજ થયો ભેગો। અનંત પટેલે પોલીસને બાકી રહેલા આરોપીઓને પકડવા માટે આપ્યું અલ્ટિમેટમ। 7 દિવસમાં બાકી રહેલા આરોપીઓ પોલીસ નહીં પકડે તો પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કરવામાં આવશે। અમે આદિવાસી સમાજના આગેવાન શૈલેષભાઈ પર અન્ય અસામાજિક તત્વો દ્વારા પાવડા અને દાંતેડા વડે હુમલો કરીને એમને લોહી લુહાણ કરવામાં આવ્યો તો એટ્રોસિટી દાખલ કરી છે એમના પર। પરંતુ સુરત જિલ્લામાં અવારનવાર આવી ઘટના બને છે અને પોલીસ તંત્ર એના પર રહેમ નજર રાખે છે। જેટલા પણ આરોપી હતા એમાંના 2 આરોપી હજુ ધરપકડ કરવાના બાકી છે। જો 1 અઠવાડિયામાં 2 આરોપી ધરપકડ ન થાય તો અમે મહુવા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીશું।